પણ એક બાજુ મારી ભગવતી ચામુંડાના મઠની માલિપા બધા ભાઈઓ ભેગા મળીને માંડલો થયું છે, ડાકલા વાગે છે અને તેથી મારી ચાવડા પરિવારની વેશ ભૂજાળી ચામુંડા મારા દાદા ઉકાના ખોળીએ જેને હોનાના હાડક્યા જોયા હશે ઉતરી હશે. ખમા ખમા અને દેદી ચાવડા પરિવારના જે વડીલો છે એને અને નાતીલાએ 2-5 વ્યક્તિઓ આગળ આવીને કીધું કોણ બોલે છે? એ મારી વસ્તી આ ચાવડા પરિવારની વેશ ભૂજાળી હું ચામુંડા બોલું છું. અને એ સમયે તેથી મારા દાદા ઉકાની લટે મારી વેશ ભૂજાળી ભગવતી ચામુંડા માગ્યા દાણા માગ્યા નિશાન માગ્યા પામકા મીના દેવા. આ ચાવડા પરિવારની પેઠીની માથે આ માલવણ ગામના ટીમાની માથે કેદી મારા દાદા ઉકાના મોઢે અમર પિયાલો પીને મારી વેશ ભૂજાળી ચામુંડા અમીનો વડકાર લઈને ઊભી રહી. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના હાથ વચ્ચે રહે મારો હરી કરે. ધાર્યું ધણીનું થાય અને બીજું ધાર્યું મઠની માલિપા બેઠી હોય ને મારી જોગમાં કોઈની જે કઈ કુળદેવી હોય છે, કળ વગર કોઈને બળ નથી. આમ કરતા કરતા મારા ત્રિલોકના નાથના ઘરના તેડા આવ્યા ને ભાણા દાદાના વહેમાન આવ્યા સાહેબ. પોતાનું ખોળિયું ખાલી કરીને આયતમ રાજા તેદી આ ગામના ટીપેથી હાલી નીકળ્યો. ચારે ભાઈ બહેન પોતાના બાપનો માથેથી સંતરની છાયા વહી ગઈ, નોધારા બની ગયા. પણ તેદી ઘરનો વ્યવહાર મારા દાદા ઉકાની માથે આવ્યો. પણ તેથી દાદા ઉકાએ મારી ચામુંડાને એટલું કીધું, જોજે ઓમાં એ મારી ધણીનો કોઈ ધણી નો હોય, પણ મારા ઉકલાનો ધણી તો મારી વેશ ભૂજાળી ચામુંડ તું છો. મેઘની રાતનો આવો ગજરો બની ગયો. રાતના 12-1 નો સમય બની જાય, હોતી વેળાએ દાદા ઉકા મારી ભગવતી ચામુંડાનું સ્મરણ કરીને હોઈ જાય. ડોકની માલિપા રુદ્રાક્ષની માળા પણ માળાના એક એક મોતીએ તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા આવું જેનું ભજન હાલે છે. રાતના 12-1 નો સમય બની જાય અને ચાવડા પરિવારના મઠની માલિપાથી મારી ચોટીલાના પરંગણાની ભગવતી ચામુંડા 80 વર્ષની ડોસી બની હાથની માલિપા લાકડીનો ટેકો લઈ અને જ્યાં મારા દાદા ઉકા હોતા હોય ને આવીને કપાળની માથે હાથ રાખી અને તેથી મારી ચાવડાની ચામુંડા એટલું બોલે કે મારા ઉકલા દુનિયાની માલિપા એકવાર લાંબી આંગળી કર અને તારી આંગળીના ટેરવાની માથે નો વહી જાવ તો તારી વેશ ભૂજાળી ચામુંડા. વાત કરતા વાર લાગે, ચારેય ભાઈ બહેન 25-30 વર્ષની જેની ઉંમર થઈ ગઈ સાહેબ.
પણ એક દિનો સમય તેથી સાવડા પરિવારની માલપા અને મારા દાદા ઉકાના આંગણે એવો દીવ ઉગ્યો સાહેબ. એક હાથની માલપા સોટીઓ રહી ગયો છે ને એક હાથની માલપા કુવાડો રહી ગયો છે. અને તેથી જીવુબેને સૌથી મોટા દાદા ઉકાને એટલું કીધું, ભાઈ હમણાં જઈને વગડાની માલપાથી એક લાકડાનો ભારો કાપીને લઈને વહી આવું છું. દાદા ઉકાએ ખડખડ દાંત કાઢીને એટલું કીધું, જોજે હો બેન, તડકો ન થાય ને ઈ પેલા જેટલા લાકડા કપાય એટલા લઈને વહી આવે છે. અને ભારા કાપાય તો દિવસની ક્યાં તાણી છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. એક હાથની માલપા કુવાડો ને એક હાથની માલપા સોટીઓ રહી ગયો છે. અને તેથી દાદા ઉકાની રજા મળી એટલે જીવુબેન વગડાની માલપા જંગલની માલપા લાકડા કાપવા માટે નીકળી ગયા. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર સઠીના કોઈ ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા પડે. મેં હમણાં કીધું ને, માણા બળવાન નથી, માણાનો સમય બળવાનો છે. વગડાની માલપા જઈ અને જીવુબેન લાકડાનો ભારો કાપે છે. લાકડાનો ભારો તૈયાર થઈ ગયો. બપોરના 12-1 નો સમય થઈ ગયો છે ને માથે ભારો ચડી અને વગડાની માલપાથી માલવણ ગામની સામે જેને આવવા માટે તૈયાર થયા, પણ જીવુબેન પોતાની દેહ દિશાનું ભાન ભૂલી ગયા છે. માથે માથે લાકડાનો ભારો રહી ગયો છે. જંગલની માલપા ફાફા મારે છે, ક્યાંથી જાવ, કયો માર્ગ, ગામની માલપા જાય, ક્યાંથી જાવ, ક્યાંથી જાવ. આમ કરતા કરતા સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ, સંધ્યા ટાણું થઈ ગયું. સાવડા પરિવારના કબીલાની માલપા તેલી દાગદા ઉકાને મનની માલપા નત નવી વ્યાધિ થવા માંડી ગઈ. ઓહો, મારી બેન હવારની લાકડાનો ભારો લેવા માટે ગઈ છે, આખો દી વીતી ગયો, સંધ્યા ટાણું થઈ ગયું, મારી બેન કેમ ઘરે નહીં આવી. જીવા દાદા, ગુગા દાદા, ઉકા દાદા ત્રણેય ભાઈઓ ગામના પાદરની માલપા ગામના શિવાળાની માથે આમ મંડ્યા આંટો મારવા છે. પણ જેમ જેમ સમય જાતો જાય, મેઘલી રાત ઢળતી જાય, રાતના 12 વાગ્યાનો સમય બન્યો. ત્રણેય ભાઈઓ થાકી અને પાછા પોતાના આંગણે આવ્યા છે. પચીસ વર્ષની બેન જીવુના વાવડ ન મળ્યા. ત્રણેય ભાઈઓ નમણે હાથ દઈ અને ગરીબ આંગણાની માલપા બેઠા એકાબીજી સામે જોવે છે, પણ કોઈને કોઈ કઈ કહી નથી શકતા. અને સાહેબ આગળનો સમય લ્યો કે અત્યારનો લ્યો, જેને વીસી કઈડ્યો એને જ વેદનાની ખબર હોય, ગુમડું થયો એને જ પીડાની ખબર હોય. રાત વીતી ગઈ, પ્રભાતનો પોર થયો. વેલા પરોડીએ દાદા ઉકાએ જાગીને પાછા જીવા દાદાને ગુગા દાદાને કીધું, હાલો ભાઈ, હવે બેનને ગોતવી, આ હદિયાળું થઈ ગયું, પ્રભાત થઈ જાય છે. પાછા માંડ્યા ગોતવા છે. બીજો દિવસ આખો વિયોગ્યો, પણ બેનને ક્યાંય વાવડ પતો ન મળ્યો છે. આમ કરતા કરતા ત્રીજો દિવસ ને પ્રભાતનો પોર થયો. બાપ, ત્રીજા દિવસના પ્રભાતના પોરની માલપા નાઈ ધોઈ અને મારા દાદા ઉકાએ કોઈને કઈ કીધું નહીં, પણ સીધા જ મારી ભગવતી ચામુંડના મંદિરના દરવાજા મઢના ખોલ્યા છે. મઠની માલપા જઈ માતાજીના ધૂપને દીવા કરી અને બે હાથ જોડીને મારી તેથી ચાવડાની વિષ ભૂદાળી ચામુંડાને તેથી મારા દાદા ઉકાઈ એટલું કીધું કે માં, એ મારા બાપની દેવ,
જેવી દેવ છો માં. આજ મારા બાપની ગેરહાજરી છે ને દુનિયાની મારી પાસે બે દિવસના વાણા વાઈ ગયા. મારી 25 વર્ષની જુવાની બેનના વાવડ પતા નથી. કાલ દુનિયા મને હાલવા નહીં દે માં. પણ દુનિયાની માલિપા માડી આજ હું તારો ઉકલો થાકી ગયો છું, પણ મઠમાં બેઠેલી મારી ચામુંડા તું ન થાકી હોય ને તો મને ક્યાંક માર્ગ દેખાડ. માં ભગવતી ચામુંડાના પાલખની સામે આમ લાંબા રહી ગયા છે ને આંખની માલપાથી દાડ 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 આહુડા વહેતા થયા સાહેબ. એક બેન 3 આહુડા મઠની માલપા પડ્યા ને ત્યાં માના પાલખની માલપાથી મારી ચામુંડાએ ગેબી અવાજ કર્યો. ચામુંડાને પૂછે છે બાપ માડી આજ 3 દિવસના વાળા વાઈ ગયા. મારી બેન નો ક્યાંય વાવડ પતો નથી. મારી બેન જીવનું શું થયું છે? અને તેથી મઠની માલિપાથી મારી સાવડા પરિવારની જેને કાળી નાગણી કહેવાય મારી વેશભૂષાળી ચામુંડા એટલું બોલી કુકલા આજ હું ચામુંડા તને હુકમ કરું છું, તને રજા આપું છું. અહીંથી તારા ગામની માલિપાથી હુકમની દિશાની માથે હાલતો થઈ જા. તારી બેન જીવનો વાવડ પતો લેવો છે ને જાઉં ચામુંડા 5 ડગલા તારી આગળ હાલી છે. પણ સાહેબ માણસ દુબળો હોય, માણસનો દેવ કોઈથી દુબળો નથી. અને એક વાત એ કહી દઉં સાહેબ, આજ સાવડા પરિવાર બેઠો છે, અન્ય સગાવાલા, આમાં આપણે બધા આવી ગયા. એ કોઈને ગરીબ જાણીને સાહેબ ધોલનો ગાય નો કરવો. આ માણસ દુબળો હોય છે પણ એના બાપની દેવ એના ઘરે બેઠી છે ને એ દુબળી નહીં હોય છે. અને તેથી મારી ભગવતી ચામુંડાએ એટલું કીધું કુકલા જો દુનિયામાં તારે મને દેવને જોયું હોય ને મારા મઢને 3 તાજમ અહીંથી પાલખને લઈ અને અહીંથી હાલી નીકળ. ગામના ઝાપાની માલિપા જા, ગામના ઝાપાની માલિપા જા. જેની માથે દળી હોય કોઈને કઈ કહેતો નહીં, કોઈને પૂછતો નહીં, પણ શણગારેલો માથે દળી હોય જો ઘોડો હહણાટી કરતો ઉભો હોય ને તો મારી ચામુંડનું નામ લઈને એની માથે બેહી જાય છે. જા હું ચામુંડા તને ઉગમણી દિશાની માથે તારી બેન જીવુના વાવડ આપીશ.
ખેડૂત થતી નહીં. આંખની માલપા સોઠાના આહુડા છે અને તેથી મારો દાદો ઉકો મારી ચામુંડને પેડલી આમ ત્રણે તાજમ ભરી અને પગની માલપા પગરખા પહેર્યા નો પહેર્યા અહીંથી હાલી નીકળ્યા. આવો સાહેબ આ હુકમની દિશાની માથે એ ગામ પૂરું થાય સાહેબ. અને જેને આપણી ભાષામાં ગામનું પાદર કહીએ, જેને ચાર પગ ધોયેલા આંખોની માલપા કેરીઓ લેલાડની માલપા પીપળાના પાન જેવું નિશાન અને માથે દળી નાખેલી સાહેબ. મારી ચામુંડા બોલી એવો અશ્વ કહેતા ઘોડો જય ચામુંડા કરી હાથની માલપા લગામ ઝાલી અને તેથી મારો દાદો ઉકો ઘોડાની માથે પડાણ માંડ્યા આવે છે. ધીમે 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 અશ્વને વહેતો કર્યો સાહેબ હુકમની દિશાની. પણ ક્યાં જાય? ગામનો સીમાડો વટાવીને 4 ગામના સીમાડાની માથે ગયા હોવા. સરવાળા ને મેથાણ આ 4 ગામનો સીમાડો પણ કેવો બાપ કે ધોળા દિવસે ગમે એવો આદમી હોય તો જેનું કાળજું ફાટી જાય એવું ઘમઘોર જંગલ. બેન ને ગોતતા ગોતતા 4 ગામના સીમાડાની માથે ગયા આવશે. અને આવી મેઘલી અંધારી રાત મળી ગયેલી સાહેબ. એ સાહેબ ધોળા દિવસે માણાના કાળજા ફાટી જાય આવું ઘમઘોર જંગલ, 4 ગામનો સીમાડો. જેમ કહેવાય સુડલ્યું રાહડા લે આવા ભણકારા વાગે, પણ એની આગળ પાછળ કોઈ નથી સાહેબ. એક મારો દાદો ઉકો સાહેબ 4 ગામના સીમાડાની માથે જઈને ઉભા રહ્યા. મેઘલી અંધારી રાત મળી. અશ્વ કહેતા ઘોડાની ઉપરથી પેગડું સાંડી હેઠે ઉતરી હાથની માલમાં ઘોડાની લગામ છે. ધીમે 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 થોડાક આગળ આવ્યા. એક તળાવની પાળ આવી છે. તળાવની પાળ આવી એટલે દાદા ઉકાએ મનની માલમાં વિચાર કર્યો કે હવારનું મોઢાની માલમાં એક પાણીનું મેં ટીપું નથી લાવ્યા. તળાવની માલમાં જો પાણી હોય ને તો ખોબો 2 ખોબા પાણી હું પીવું. અને એક અબોલ જાનવર હવારનો ઘોડાની માથે બેઠો છું, એને પણ એક પાણીનું ટીપું નથી પીધું, એને પણ પાણી પાયું. તળાવની માલપા ઉતરી દાદા ઉકાએ 2-4 ખોબા પાણી પીધું. પોતાના અશ્વ કહેતા ઘોડાને પાણી પાયું અને તળાવની પાળે જઈ ઘોડાની લગામ હાથમાં હતી. લગામને મોકલી કહેતા આમ છૂટી મેકી અને દાઢીએ હાથ દઈને તેથી મારો દાદો ઉકલો એકલા બેઠા છે, કોઈ નથી. વગડાની માલપા ટમડા ટમટમ બોલે, ક્યારેક ક્યારેક શિયાળિયા બોલે, એનો અવાજ સંભળાય. આકાશમાં નજર કરી વરસાય. માતાજી ચામુંડાને યાદ કરે કે હે મારા બાપની દેવી મળી. કહેવતમાં કીધું છે કે વગડાની માલપા એકલું જાણવું ન હોય. આજ હું એકલો, આજ હું તારો ઉકલો એકલો બની ગયો. આંખની માલપાથી આહુડા હાલતા થઈ ગયા. એક બાજુ પોતાની બેન જીવુને યાદ કરે, ક્યાં છે આવી મેઘલી અંધારી રાતની માલપા મારી બેન ક્યાં છે? સાહેબ કલાક 2 કલાક ત્યાં સાહેબ આમ ચંદ્રમાં ઉગ્યો થોડો મોડી રાત.
ધીમે 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 ચંદ્રનો બરોબર માથે આવ્યો. આપણી ગુજરાતી ભાષામાં કહે કે જેને દૂધ જેવું અંજવાળું કે, અને સાહેબ તળાવની હામી પાળે એક નાનો એવો માતાનો મઢ દેખાણો છે, આંગણો દેખાણો. ઉભા થઈ હાથની વાલમાં ઘોડાની લગામ રહી ગઈ છે, તળાવની પાળીની માથે ધીમે 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 ડગલા માંડ્યા છે. માતાના મઠે જઈ હાથમાં ઘોડાની લગામ હતી મેકી પગની માલપાથી પગરખા કાઢી અને રાતના 1 વાગ્યાનો સમય બન્યો છે. 2 હાથ જોડી અને તેથી મારા દાદા ઉકાએ એ મઠની માલપા કોણ છે એ સાહેબ એને ખબર નથી. એ આવડા મઠમાં કોણ દેવ બેઠી છે, કોની દેવ છે એને ખબર નથી. પણ માણા કેમ કે ગરજ ને અકલ નો હોય. તેથી મારા દાદા ઉકાએ 2 હાથને ફેલાવીને એટલું કીધું, હે જોગમાયા, આ મઠની માલપા તું ગમે એ દેવું હોય, હું તને ઓળખતો નથી કે તારું નામ શું છે, પણ મારી આ મેઘલી અંધારી રાતે મારી આગળ પાછળ કોઈ નથી, ઉપર આભ અને નીચે ધરતી, મારું કોઈ નથી. પણ મારી આ 3 દિવસના વાળા વાગ્યા, 3જા દિવસની આ મેઘલી અંધારી રાત છે. હું મારી બેનને ગોતવા માટે નીકળ્યો છું. અને મારી રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટની માલપા હોય, એ અમારી જેવા નિર્ધનિયાના કેસ તો દેવીઓ તમારા મઠમાં હોય. ગમખોળ જંગલની માલપા નાનકડું એવું તળાવ ને તળાવની પાળની માથે તારો નાનો એવો મઠ છે, પણ આ મઠમાં તું જે દેવ હોય ને મારી, જો મારી વારે ચડીને મારું કામ કરીને મારી બેનનો ક્યાંય મને વાવડ પતો મળી જાય ને, તો મઠની માલપા તું જે દેવ હઈશો ને, મારી કુળની દેવ ચામુંડા છે ને, મારી કળની હારો હાર હું દેવ તને પણ પૂજીશ. આટલું બોલી અને 2 આંખો આડો હાથ દઈ અને દેદી દાદો ઉકો પોક મેકીને રોવા માંડ્યા ને સાહેબ. પોક મેકીને રોવા માંડ્યા. નાભીની માલપાથી અવાજ નીકળ્યો ને સાહેબ. આમાં મઠની માલપા બેઠેલી મારી ભાંકારી મેલડી જાગી. મઠની માલપાથી ગેબી અવાજ આવ્યો છે, ખમા બાપ મારા ઉકલા રોષ નહીં. એ રોતાને સાના રાખવા તો એક જંગલની માલપા હું ભાંકારી મેલડી બેઠી છું. માગી લે આજ મારા ઉકલા માગીને જો માગી ન કરી દઉં, દુનિયાની માલપા મને ભાંકારી મેલડીને કોણ ઓળખે. અને દેદી સાહેબ એ સત્યા પુરુષે કાંઈ માગ્યું નતું, રૂપિયા ધન દોલત નથી માગ્યું. મારી ભાંકારી મેલડી તું જો બોલતી હોય ને, આજ 3 દિવસના વાણા વાગ્યા, જગતે મને હાલવા નહીં દે ધરતીમાં અમારા નાતીલા. મારી આજ 3 દી, કાલનો દી ઉગે 4 દી થાય, મારી બેન જીવુનો ક્યાંય વાવડ પોતો નથી બાપ. પણ
તેથી મારી ભાકારી મેલડી એટલું બોલી જીવ બાપ ઉકલા તારી બેનનો વાવડ પતો નથી ને કે ના જાય દુનિયાની માલમાં હું મેલડી બોલીને બીજું નહીં બોલો અહીંથી ઉગમની ધરતી સામે આમ હલતો થઈ જાય 5 ખેતરવા જાજુ નથી જવાનું 5 ખેતરવા આગળ વધે અને જો તારી બેન જીવનો વાવડ પતો દઉં પણ જોજે મારા ઉકલા તું મારી અરે વસને બંધાણો છો તારી ચામુંડ દેવની હારે મને ભાગારી મેલડીને તારે પૂજવાની છે માડી એ સૂર્ય આમ ઉગતો આમ ઉગી જાય ને જો મારી બેનનો વાવડ પતો મને મળી જાય ને તો મારી મેલડી હું તને મારા કુળની માલિપા મારી ચામુંડની હારો હાર તને પૂજીશ દાદા ઉકાને મારી ચામુંડાએ એટલું કીધું જા મારા ઉકલા અહીંથી 5 ખેતરમાં માંડ્યા માં મેલડીનો હુકમ નીકળી ગયો એટલે પગના માલિપા પગરખા પહેરી અને ધીમે ધીમે હાલવા માંડ્યા એક બાજુ દાદા ઉકા હાલવા માંડ્યા અને મઠની માલિપાથી મારી ભાંકારી મેલડી એ સાહેબ 13 વર્ષની દીકરી બની અને વગડાની માલિપા ગળગળતી ડોટ મેકી પાડ માથેથી નીચે ઉતરી અને માં મેલડીએ કીધું એમ ઉગમની દિશાની સામે દાદો ઉકો હાલી નીકળ્યા ને એક બાજુ મઠની માલિપાથી 13 વર્ષની દીકરીનું રૂપ લઈ અને મારી ઉગતાની મેલડી મારી ભાકારી મેલડી વગડાની માલિપા ગણગણથી ડોટ મેકી હો સાહેબ જે જંગલની માલિપા વગડાની માલિપા બેન માથે ભારો લઈ અને સાહેબ દે દિશાનું ભાન નથી રહ્યું લગર વગર જેના લુગડા વેરાગણ જેવો જેનો વેહ થઈ ગયો છે માથે એમનામ લાકડાનો ભારો છે સાહેબ અને જીવબેન વગડાની માલિપા ફાફા મારે જંગલની માલિપા જઈને 13 વર્ષની દીકરી મારી ઉગતાની મેલડી આમ કરીને આમ બાવડું પકડ્યું હોય સાહેબ 13 વર્ષની દીકરીને જોઈને જીવબેન એમ બોલ્યા બેન કોણ છો ત્યારે મારી ઉગતાની મેલડી એટલું બોલી કે બેન આ જંગલની માલિપા કોઈ તમારી આગળ પાછળ નથી એકલા શું કરો છો કે બેન મારે માલવણ ગામની માલિપા જવું છે પણ મને દે દિશાની ભાન નથી રહી એ 3 દિવસના વાણા વાઈ ગયા મને માર્ગ નથી મળતો અને તેથી 13 વર્ષની દીકરી મારી ભાગારી મેલડી ઉગતાના પોરની જેને દેવ કહેવાય એને એટલું કીધું બેન માલવણની માલિપા જવું છે ને હાલો હું તમને માર્ગ દેખાડું જીવબેન ને એક હાથે લાકડાનો ભારો અને એક હાથ જીવબેન નો 13 વર્ષની દીકરીએ પકડેલો ધીમે 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 લઈ અને મારી મેલડી જંગલની માલિપાથી આમ બહાર આવે છે મારા દાદા ઉકાને મારી મેલડી એટલું કીધું તો ઉકલા 5 જ ખેતરવા હાલવાનું જાજુ નહીં અને દાદો ઉકો આમ હાલ્યા આવતા ને પછી મારી મેલડી હાથ મેકી દીધો હાથ મેક્યો એટલે જીવબેન એટલું બોલ્યા કે બેન
હવે કે બેન અહીંથી આ માર્ગ ચૂકતી નહીં, અહીંથી ધીમે ધીમે સીધી માર્ગ ઉપર વહી જા, તને તારું આંગણું, તારું ગામ, તારું ઘર તને મળી જાય છે. એક બાજુથી દાદા ઉકા આયલા અને એક બાજુથી જીવબેન, બે ભાઈ બેન નું મિલન થઈ ગયું સાહેબ જંગલની માલિપા. જીવબેન ને માથેથી લાકડાનો ભારો પડી ગયો અને દાદા ઉકાએ પોતાની બેન ને બથની માલિપા લઈ લીધા. વગડાની માલિપા એકય ભાઈ બેન ને કોઈ સાનું રાખે એવું નથી. બે ભાઈ બેન પોપ મેકીને રોવા માંડ્યા છે. પણ દાદા ઉકાએ તમામ શક્તિ પોતાની ભેગી કરીને બેન ને માથે હાથ મેકીને એટલું કીધું, બેન તને અહીંયા લાવ્યું કોણ? તેથી જીવુબેન દાદા ઉકાને એટલું કીધું કે વીરા, મને 13-15 વર્ષની એક દીકરી વગડામાંથી આ જંગલમાંથી હાથ પકડીને અહીં સુધી લાવી છે. બેન દીકરી આ વગડામાં આ જંગલમાં બે ભાઈ બેન દીકરીને થોડી વાર ગોતી પણ દીકરી ક્યાંય મળી નહીં છે. તેથી મારા દાદા ઉકાના મનની માલિપા લાઈટ થઈ કે બેન આવા ઘમઘોર જંગલની માલિપા દીકરી કોઈ નો હોય તો મારી ભાકારી મેરડી હોય. જંગલની માલિપાથી બે ભાઈ બહેન હાલી નીકળ્યા, પણ ક્યાં આવ્યા? આ માલવણ ગામના ટીમે પોતાના આંગણે આવ્યા છે. ચાવડા પરિવાર, કુટુંબ કબીલા બધા ભેગા થઈ ગયા. ચાવડા પરિવારની માલિપા આનંદનો ક્યાંય પાર નથી રહ્યો સાહેબ. કારણ કે 3.5 દિવસના વાણા વાઈ ગયા. પણ વાત કરતા વાર લાગે સાહેબ. ચારેય ભાઈ બહેન ખાઈ પીવે મોજ મજાના વારા કરે સાહેબ. પણ દાદા ઉકા જેથી મારી ભાંકારી મેલડીને રાતે કીધું હતું કે મારી બેન ના જો મને વાવડ દે ને તો મારા કુળની માલિપા મારી ચામુંડ દેવ પૂજાય ને એની હારો હારી હું તને પણ પૂજીશ. એ વાતને તેથી દાદા ઉકા વિસરી ગયા સાહેબ. 400 મહિના વી ગયા. આમ કરતા 12 મહિનાના વાણા વાઈ ગયા. દાદા ઉકા એક દી મનની માલિપા બેઠા બેઠા વિચાર કર્યો કે મારી બેન ને હવે પીળા હાથ કરી દઉં સાહેબ. કારણ કે બાપ ગણું તો હું સૌ, ભાઈ ગણું તો હું સૌ, માથે બાપનો હાથ તો છે નહીં. બેન ના ઘડિયા લગન લીધા સાહેબ. પણ એક બાજુ 4 ગામના સીમાડે તળાવની પાણીની માથે બેઠી મારી ઉગતાની મેલડી વિચાર કરે કે જાજા મારા ઉકલા દુનિયાની માલિપા એ ભલા માણા લેણા તો હવ લીએ, પણ હું જો અલેણાની ઉઘરાણી ન કરું તો હું ભાગારી મેલડી બેન જીવુના ઇંગ્રોડી ગામની માલપાથી જાડેરી જાણાવી દીકરીને સોરીના 4 ફેરા ફરવી અને ભાઈએ પોતે બાપ બનીને દીકરીને વિદાય આપી દીધી છે. અઠવાડિયું
15 દી મહિનો અને માથે 6 મહિના વીતી ગયા છે. દાદા ઉકાને મનની માલમાં ઓલી મેલડીની વાત નથી છે. અને શાર ગામના સીમાડે તળાવની પાળની માથે બેઠેલી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી ભાગારી મેલડી તેદી માલવણ ગામની સામે આમ નજર કરી અને માતા મેલડી વિચાર કરે જો દુનિયાની માલિપા મેં મારા બનાવ્યા અને એને જો હું કદાચ મારું ને તો દુનિયામાં મને દેવ નહીં કોક ડાકણ કે હવે ક્યાં જાવ કોને કહું મારા ઉલ્લાને કોણ જગાડે સાહેબ લેણા દેણાની વાત તો એક બાજુ રહી પણ માણસ જેમ મનમાં મૂંઝાય એમ ક્યારેક દેવને પણ મનની માલિપા મૂંઝારો થાય છે. મારી ભાકારી મેરડી દેદી એટલું કહેવા માંડી કે મારા ઉકલાને કોણ સમજાવે હે અને મારી વાત છે એ વાતને તો આજ મારો ઉકલો વિસરી ગયો છે. મેઘની અંધારી રાત અને માં ભગવતી મેલડી 50 કરોડની પૃથ્વીની માલિમાં નજર ફેરવી હશે. ક્યાં જાવ કોને કહું તો મારો ઉકલો મારી વાતને માને. અને અંતે માં મેલડીએ દ્રષ્ટિ માંડી સાહેબ આમ દુનિયાની માલિમાં. એ હગાય હોય અને વાલાય હોય છે પણ સત્ય બોલે અને હગા કહેવાય. અને તેદી વસાડવા ગામના ટીમાની માથે તેદી મારી ભાગારી મેલડીની આમ નજર પડી જેના કુળની માલમાં મારી બાળી બહુચર પૂજાય છે. અને તેદી મારી જોગમાયા માં ભગવતી મેલડી હાથની માલમાં 3 પાંખાળું તીરસુળ લઈ અને દાદા સામાના આંગણે તેદી મારી મેલડી હાલી નીકળી. જેની માથે મારી બાળી બહુચર નું બાનું રહી ગયું છે. સપનાની માલપા માતા મેલડીને દેદી દાદા સામા એટલું કીધું કોણ છો? મારા સામલા ચાર ગામના સીમાડાના શાસનની પૂરનારી એક તળાવના કાંઠે બેહનારી હું ભાકારી મેલડી છું. અરે માં મેલડી મારે તારે કઈ લેવા નહીં દેવા નહીં મારી મારા સપને આવવાનું કારણ શું છે?
અને તેથી મારી મેલડી એટલું બોલી કે મારા સામલા તારી હાટું નથી આવી તો માલવણીની માલપા ઓલો ઉકલો રહ્યો ને એકવાર મારી મેલડીની સામે લાંબો હાથ કરી અને મને પૂજવા લઈ જવાનું કહીને મારી આરે વસને બંધાણો છે. દાદા કાલનો દીવ ઉગે એટલે મારા સામલા માલવણનો માર્ગ લઈ અને મારા ઉકલાના કાને વાત તો નાખ મારી વાતને મારો ઉકલો વિસરી ગયો છે. સપનાની માલપા દેદી સામા દાદાએ મારી ભાકારી મેલડીને એટલું કીધું કે હે માં મેલડી માલવણીની માલપા જો ઉકા દાદાને આ વાત જો એના કાને ને એના ગળે ઉતારવી હોય ને તો મારી કદાચ મારું એકનું કીધું તો એ હાસુ ન માને પણ તો ખરેખર જો ભાકારી મેલડી ચાર ગામના સીમાડે જો વેરણ વગડાની દેવું હોય ને તો મારી હું તને કહું એટલું કરીશ મારી સપનાની માલપા ખાડ ખાડ દાંત કાઢીને દીધી મારી ભાકારી મેલડી એટલું બોલી બોલ મારા સામે માડી જેમ તે મારા ગામનો માર્ગ લઈને મને જગાડ્યો ને માડી હજી રાતના 1 વાગ્યા છે અને તારે દેવને સમયને શું માડી વાવડીની માલપા જઈ અને જો મને જગાડ્યો એમ દાદા ભીખાને જગાડીને તો મારી આ વાત મને નકરો પડે. મારા દાદા સામાને મારી ભાકારી મેલડી એટલું કીધું મારા સામલા વાવડીની માર્ગ લાવ અને જો તને જગાડ્યો એમ એકવાર ભીખલાને નો જગાડું તો ભાકારી મેલડી નહીં સાહેબ. અને તેથી એમાં એ વાવડીનો માર્ગ લીધો
સાડા 2 વાગ્યા ત્યાં વાવડી ગામના ટીંબે દાદો ભીખો હુતા હતા. એને જઈને મારી મેલડી કીધું, એ ભીખલા જાગ બાપ, સાહેબ એને સપનાની માલપા કીધું, કોણ? મારા ભીખલા એક 4 ગામના સીમાડાની વેરણ વગડાના ઈ તળાવના કાંઠે બેહનારી હું ભાગારી મેલડી છું. પણ સાહેબ ઈ વખતના સતિયા પુરુષ હો, કોઈનું ખોટું લે નહીં, કોઈનું ખોટું જોવે નહીં સાહેબ. જીભાનમાં કોઈ દી ખરાબ ખોટી વાત ન હોય. એને સપને દેવીઓ જાય છે. જાગ બાપ, મારી મને સપને આવવાનું કારણ મારી પાસે કઈ નહીં લેણું નહીં દેણું એવું નથી મારા ભીખલા. તો સાંભળ બાપ, કાલનો દી ઉગે એટલે વાવડીની માલપાથી તૈયાર થઈને માલવણનો માર્ગ પકડજો. મારી માલવણનો માર્ગ પકડીને ન્યા જઈને હું શું કરું? સાંભળે મારા ભીખલા, માલવણની માલપા જે મારો ઉકલો રહ્યો ને, એક દી એની બેન જીવું ખોવાઈ ગઈ ને 3.5 દિવસના વાણા વાઈ ગયા ને, એ વગડાની માલપા પડતો આખડતો રખડતો તેથી મારી ભાગારી મેલડીના થડે આવી અને મારા મઢે 2 હાથને લાંબા કરીને મારી હારે વર્ષને બંધાણો હતો કે મારી બેન જીવુનો જો કદાચ મને વાવડ પતો મેળવી દે ને, મારા કુળની માલપા ચામુંડા બેઠી છે ને, એને જેટલી માનું ને એટલી જ તને મારા કળની દેવ તરીકે હું માનીશ. સાંભળ મારા ભીખલા, વગડાની માલપાથી એની બેન જીવુનું બાવડું થોપી અને આજ ઉકલાને 2 ભાઈ બેન ને વગડાની માલપા જંગલમાં મેં ભેટો કરાવી દીધો. આજે એની બેનના પીળા હાથે કરી દીધા, એને વરહનું વાણું વાઈ ગયું, પણ મારો ઉકલો મારી વાતને ભૂલી ગયો છે. મને મેલડીને સંભાળતોય નથી. કાલનો દી ઉગે અને વાવડીની માલપાથી માલવણનો માર્ગ લઈને મારા ઉકલાના કાને આજ મારી મેલડીની આગલી વાત તારે પોગાડવાની છે. અને તેથી દાદા સામાએ જેમ કીધું ને એમ દાદા ભીખાઈ કીધું, મારી એકની વાત મારી એકની વાત માનીએ નો ને બાપ. અને તેથી મારી મેલડી એટલું કીધું, ભીખલા તારે કઈ નથી કરવાનું. તો માલવણ ગામના સીમાડાની માલપા તું પોક. સાહેબ તેથી આ 4 વ્હીલ નથી. હારા માણાના ઘરે સાયકલ હોય, કોઈના ઘરે હાંડિયા હોય, કાં તો ઘોડા હોય ને કાં તો પગપાળા સિવાય કઈ હતું નહીં. સાંભળ મારા ભીખલા, અહીંથી કદાચ દિવસ ઉગીને હાલતો થઈ જા અને માલવણ ગામના પાદરની માલપા તું પોગ અને વસાડવા ગામનો આજ સામલાના સપને જઈને મેલડી એને જગાડીને તને જગાડવા આવી છું. તું ને સામલો બે જો કદાચ માલવણના ઝાપાની માલપા ભેગા થાવ ને તો એમ માનજે હું ભાકારી મેલડી આવી હતી, બે ને ત્યાં ભેગા કરી દઈશ. બે મળી અને મારા ઉકલાના કાને વાત નાખ અને દુનિયાની માલપા જો એકવાર મારો ઉકલો મારી ભાકારી મેલડીની વાત પૂરી કરી દે ને, પછી દુનિયાની માલપા મારો ઉકલો લાંબી આંગળી કરે અને જો આંગળીના ટેરવાની માથે નો ઊભી રહું તો હું ભાકારી મેલડી.
ભીખાને આટલી વાત કરીને પાછી માતા મેલડી સાહેબ 3 વાગ્યાનો સમય બન્યો ને સામા દાદાની પાસે ગયો. મારા સામલા દી ઉગે એટલે માલવણનો માર્ગ લેજે બાપ. તને અને જો ભીખલાને બેયને માલવણ ગામના ઝાંપાની માલિપા ભેગા કરી દઉં તો એમ માનજો કે એક વગડાની માલિપા બેહનારી ભાકારી મેલડી બોલી હતી. આટલું કઈ અને માતા મેલડી પાછી પોતાના મઠની માલિપા આવી અને બિરાજમાન થઈ ગયા. દિવસ ઉગ્યો, હવા પર સોટિયાવા દી છડ્યો. એક બાજુથી દાદો સામો ને એક બાજુથી દાદો ભીખો બે નીકળ્યા છે. અને માલવણ ગામના ઝાંપાની માલિપા ગામમાં ભેગા થયા. બે એક હારે દાદા ઉકાના ઘરે આવીને જય માતાજી કરી અને સાહેબ દાદા ઉકાએ તેની ઢોલીઓ ઢાળી દીધો ને બે મહેમાનને બેહાર્યા. હાથની માલિપા પાણીનો લોટો પણ પાણી એક ઘૂંટડો પીધો, બીજું પીધો અને ત્રીજો ઘૂંટડો પાણી પીને પાણીનો લોટો નીચે મેકી અને તેથી દાદો સામો ને દાદો ભીખો એટલું બોલ્યા, ઉકાપા હા ભાઈ આપા જે વાત હોય ને એ વાત અમને સત્ય કહેજો ને જે હોય સાચું માની થઈ જાય. બોલો ને ભાઈ કે ક્યારેય એવી ઘટના બની કે તમારી બેન ખોવાઈ ગયા અને બેન ને ગોતતા ગોતતા વગડાની માલિપા ગયા ને કોઈ તળાવની પાળીની માથે દેવની હારે કોઈ વચને તમે બંધાણા હતા? પણ સાહેબ માણાનો જ્યારે સમય પાકે ને સાહેબ ત્યારે જ માણાનો સત્ય સમજાય. હા ભાઈ ઉકા દાદા એ વગડાની માલિપા બેહનારી ચાર ગામના સીમાડાની દેવ અમને સપને નીંદર નથી આવવા દેતી. મને આજ રાતે જગાડ્યો ભીખા આપા કે મને જગાડ્યો. આપા ઉકાના ગળે વાત ઉતરીને બેયની સામે જય માતાજી કરીને કીધું કે ભાઈ તમે બે બોલ્યા એ સત્ય છે અને તમને જગાડી ગઈ ને એ માતા સત્ય છે ને માતાની વાત સત્ય છે. એ તો હવે હું કરશું? અને તેથી દાદા ઉકાઈ એટલું કીધું કે ભાઈ મારા કુળની માલિપા ચામુંડા છે ને ચામુંડાનો પૂજારી મુંજાવર માતાનો ભૂવો છે, બાલું છે મારી પાસે. મારી દેવની પહેલા રજા લઈ લો બાપ. પરિવારની માલિપાથી જાયું ભાઈઓને ભેગા કર્યા અને મઠની માલિપા માતાની 1.5 લઈને મારી ચામુંડાએ રજા આપી. હો સાહેબ અને તેથી આ પરિવાર દાદો સામો, દાદો ભીખો અને દાદો ઉકો બધાય મળી અને વાજતે ગાજતે મારી ભાગારી મેલડીનું હામૈયું કર્યું. અને તેથી મારી ભાગારી મેલડીને આ સાવડા પરિવારની માલિપા મારી ચામુંડના કુળની માલિપા લાવ્યા.